હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજે આપણે જોઈશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચેપ્ટર નંબર 4ની અંદરનો, જેનું નામ છે ફજાનનો નિયમ. બરાબર, ફજાન નિયમ. ઓકે, તો ફજાન નિયમની ઉપયોગિતા શું છે એ આપણે જોઈએ. JEE અને નીટમાં આની અંદરથી ક્વેશ્ચન ખૂબ જ આવતા હોય છે. બરાબર, રિપીટ થતા જ હોય છે આની અંદરથી ક્વેશ્ચન. બુકની અંદર ખૂબ જ નાનો ટોપિક છે, પરંતુ આપણે આને ખૂબ જ ડિટેલમાં જોઈશું, કારણ કે આપણે આ ટોપિકને જોવાનો છે JEE અને નીટને અનુલક્ષીને. ઓકે, તો ખાસ ધ્યાન આપજો. બરાબર, એકદમ ઇઝી ટોપિક છે, ખાલી કોન્સેપ્ટ સમજવો જરૂરી છે અને કોન્સેપ્ટ આપણે તમને શીખવાડી દઈશું. તો સ્ટાર્ટ કરીએ. ફજાન નિયમ શું કહે છે? તો ફજાન નિયમ એવું કહે છે, એ વસ્તુ બતાવે છે. કઈ વસ્તુ બતાવે છે? તો આયનિક બંધમાં રહેલી સહસંયોજક લાક્ષણિકતાને બતાવે છે. આયનિક બંધમાં રહેલી સહસંયોજક લાક્ષણિકતાને બતાવે છે. તો આ વસ્તુને તમને સીધી રીતે ખ્યાલ આવશે નહીં. બરાબર, એના માટે આપણે થોડુંક ડિટેલમાં જવું પડશે કે આયનિક બંધ શું છે અને સહસંયોજક બંધ શું છે. એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ એકદમ બ્રીફમાં જોઈ લઈએ ફટાફટ. ઓકે, ત્યાર પછી આ સેન્ટેન્સમાં ખ્યાલ આવશે. તો ચલો જોઈએ. સહસંયોજક બંધ અહીંયા લખીએ છીએ આપણે, સહસંયોજક બંધ, અને આ બાજુ લખીએ આપણે આયોનિક બંધ અથવા આયનીય બંધ. આયોનિક બંધ. તો તમે બધા જાણો છો એ પ્રમાણે સહસંયોજક બંધ શું છે? તો એ છે ઇલેક્ટ્રોનની ભાગીદારી. ઇલેક્ટ્રોન વાદળ એકબીજામાં શું થઈ જાય? જતા રહે. એને શું કહેવાય? સહસંયોજક બંધ. તો અહીંયા શું થાય છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. બરાબર. જ્યારે આયોનિક બંધમાં શું થતું હોય છે? તો આયોનિક બંધમાં આપણે કીધું હતું એ પ્રમાણે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ હોય છે, એટલે કે આંતર આણવીય આકર્ષણ હોય છે. વચ્ચે એકચ્યુઅલમાં કોઈ બંધ હોતો નથી. યાદ આવી ગયું? શું હોય છે? આપણે લીટી ના દોરી શકીએ. NaCl જે રહ્યો આયોનિક કમ્પાઉન્ડ છે. Na-Cl એવું ના લખાય. શું લખાય? NaCl લખાય. કેમ? તો બંને વચ્ચે સ્ટ્રોંગ આકર્ષણ છે, એકચ્યુઅલમાં કોઈ બંધ નથી. તો અહીંયા જોવા જઈએ તો અહીંયા શું થતું હોય છે? તો આંતર આણવીય આકર્ષણ હોય છે. આંતર આણવીય આકર્ષણ હોય છે, અને એ પણ કેવું હોય છે? પ્રબળ હોય છે. તો આપણે આના પરથી કહી શકીએ કે સહસંયોજક બંધ કેવો છે અને આયોનિક બંધ કેવો છે? તો આ કેવો છે? વધુ પ્રબળ છે. બરાબર. જ્યારે આ કેવો છે? પ્રમાણમાં. કોના પ્રમાણમાં? આયોનિક બંધના પ્રમાણમાં કેવો છે? ઓછો પ્રબળ છે. બરાબર. મતલબ આના કમ્પાઉન્ડ એકબીજા જોડે જોરદાર મજબૂતાઈથી જોડાયેલા હશે, જ્યારે અહીંયા એની સરખામણીમાં કેવા હશે? ઓછી મજબૂતાઈથી જોડાયેલા હશે. ઓકે, હવે ખાસ ધ્યાન આપો. અહીંયા આકર્ષણ વધુ છે, પ્રબળ બંધ છે, તો એને તોડવા માટે આપણે કેવી ઉર્જા આપવી પડે? ભાઈ, વધુ ઉર્જા આપવી પડે, કારણ કે એકબીજા જોડે ગાઢ આકર્ષણ છે. એને તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે. એટલા માટે આનું મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ જે કેવો હોય છે? મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવો હોય છે? વધુ હોય છે. ચલો, ખ્યાલ આવ્યો? કેમ વધુ હોય છે? તો આને ગરમ કરવા માટે વધારે તાપમાન સુધી ગરમ કરો, ત્યારે આ પ્રબળ આકર્ષણ બળ તૂટશે. બરાબર, ત્યારે એ કમ્પાઉન્ડ મેલ્ટ થશે. ઓકે, એટલે મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ કેવો છે? વધુ છે. જ્યારે અહીંયા શું હશે? ઓછું આકર્ષણ છે, ઓછો પ્રબળ છે, જલ્દીથી તૂટી જશે, ઓછા તાપમાને તૂટી જશે. એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવો છે? ઓછો છે. ચલો, ખ્યાલ આવી ગયો? બીજી વસ્તુ જુઓ. પ્રબળ છે મતલબ સોલ્યુબલ ઇઝીલી ના થાય. ઓકે, આમાં શું આવશે? સોલ્યુબિલિટી કેવી આવશે? કેવી આવશે? વધારે હશે, જલ્દીથી સોલ્યુબલ થઈ જાય છે. કોણ? આયોનિક કમ્પાઉન્ડ. તો અહીંયા આપણે લખીએ છીએ શું? સોલ્યુબિલિટી વધુ છે. જ્યારે અહીંયા આપણે લખીએ સોલ્યુબિલિટી એટલે કે દ્રાવ્યતા કેવી છે? અહીંયા ઓછી છે. ઓછી છે. ચલો, ખ્યાલ આવી ગયો? હવે આપણે જોઈએ બીજો ટોપિક શું હતો? તો અહીંયા શું થતું હોય છે? કલર ઇમ્પ્યોરિટી વધારે જોવા મળે છે, જ્યારે અહીંયા કલર ઇમ્પ્યોરિટી ઓછી જોવા મળે છે. આ આપણે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરીશું ત્યારે ડિટેલમાં બતાવીશું.
કલર ઇમ્પ્યોરિટી એટલે કે રંગની અશુદ્ધતા લખશો તમે. કલર ઇમ્પ્યોરિટી કેવી છે? ઓછી છે. જ્યારે અહીંયા કલર ઇમ્પ્યોરિટી કેવી છે? વધુ છે. ચલો, તો આટલી લાક્ષણિકતા તમને ખ્યાલ હોવી જોઈએ. એમાં ઇમ્પોર્ટન્ટ શું છે? આ બંધ વધુ પ્રબળ છે, આ બંધ ઓછો પ્રબળ છે. એટલા માટે બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ કેવા હોય છે? ખૂબ જ વધુ હોય છે. જ્યારે અહીંયા કેવા હોય છે? ઓછા હોય છે. ખ્યાલ આવી ગયો? તો હવે આટલી વસ્તુથી આપણે આગળ જોઈ શકીએ કે ફજાન નિયમ શું કહેવા માંગે છે. બરાબર? તો આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો, પછી આ સેન્ટેન્સ તમને સમજાવીએ આપણે. ફટાફટ નોટ ડાઉન કરો. ચલો, તો નીકાળી દઈએ. અહીંયા આપણે લખી શકીએ છીએ ઇનસોલ્યુબલ. ઓકે, સોલ્યુબિલિટી ઓછી મતલબ લગભગ ઇનસોલ્યુબલ જેવો જ હોય છે. સહસંયોજક બંધ. અહીંયા લખીશું આપણે સહસંયોજક બંધની લાક્ષણિકતા નહીં જોઈએ, આપણે શું જોઈએ છે? સહસંયોજક કમ્પાઉન્ડની વાત કરીએ. ઓકે, સહસંયોજક પદાર્થ અથવા તો કમ્પાઉન્ડ. અહીંયા શું આવશે? આયોનિક કમ્પાઉન્ડ અથવા તો પદાર્થ. ચલો, એની લાક્ષણિકતા આપણે જોઈ લીધી. તો ફજાન નિયમ જે રહ્યો કોની વાત કરે છે? જુઓ, આયોનિક બંધની વાત કરે છે અથવા તો આયોનિક પદાર્થની વાત કરે છે, આયોનિક કમ્પાઉન્ડની વાત કરે છે. તો આયોનિક પદાર્થમાં કેટલી સહસંયોજક લાક્ષણિકતા છે એની વાત કરે છે. તો સૌથી પહેલાં ધ્યાન આપો, કોઈ પણ સહસંયોજક કમ્પાઉન્ડ લઈ લો કે કોઈ પણ આયોનિક કમ્પાઉન્ડ લઈ લો. બરાબર? આયોનિક કમ્પાઉન્ડમાં થોડા ઘણા પ્રમાણમાં સહસંયોજક લાક્ષણિકતા હોય છે. બરાબર? ફૂલ આયોનિક પદાર્થ ના હોય. એ જ રીતે કમ્પ્લીટ સહસંયોજક પદાર્થ ના હોય. સહસંયોજક પદાર્થમાં પણ થોડી ઘણી આયોનિક લાક્ષણિકતા હોય જ. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં? આટલી વસ્તુમાં ખ્યાલ હોવો જરૂરી છે. તો એ જ રીતે આયોનિક પદાર્થમાં થોડી ઘણી સહસંયોજક લાક્ષણિકતા તો હોય જ છે. અને એ આપણે ડિટરમાઇન કઈ રીતે કરી શકીએ? ફજાન નિયમથી કરી શકીએ છીએ. અને થોડી ઘણી એટલે કેવી? આંશિક લાક્ષણિકતા. કેવી છે? આંશિક સહસંયોજક લાક્ષણિકતા. ખ્યાલ આવી ગયો? તો એના વિશે આપણે ચર્ચા કરવી હોય તો આયોનિક કમ્પાઉન્ડની અંદર એ સહસંયોજક લાક્ષણિકતા ક્યાંથી આવી, બરાબર, એ સમજીએ. કેવી રીતે આવે છે? તો જો આયોનિક કમ્પાઉન્ડ આ રીતેનો હોય, તમે જાણો છો કે એક ધાતુ અને એક અધાતુ જોડાઈને શું બનાવે? આયોનિક કમ્પાઉન્ડ બનાવે. તો ધાતુનો શું હોય? ધન આયન હોય. અને અધાતુનો શું હોય? અધાતુનો ઋણ આયન હોય. ઋણ આયનનું કદ મોટું હોય. ચેપ્ટર નંબર 3માં કોન્સેપ્ટ સમજાયેલો છે તમને. ઓકે, ચલો. તો આનો મતલબ તમે શું સમજશો? આનો મતલબ મેં અહીંયા પ્લસ કર્યું, મતલબ એક જ ધન ચાર્જ છે એવું નહીં સમજવાનું. ઘણા બધા ચાર્જ છે. અહીંયા પણ ઘણા બધા ઇલેક્ટ્રોન છે. બરાબર? એવું સમજશો તમે. ખ્યાલ આવી ગયો? પણ આપણે બતાવીએ છીએ આ રીતે. તો એકચ્યુઅલમાં થતું શું હોય છે? તો એકચ્યુઅલમાં શું થાય છે? તો જો આ રીતે થતું હોય છે. બરાબર? અને આ જે વાદળ રહ્યું એ આ રીતે ઇલેક્ટ્રોન વાદળ આને કહી શકાય. અહીંયા ઇલેક્ટ્રોન હોય, અહીંયા ઇલેક્ટ્રોન હોય, અહીંયા ઇલેક્ટ્રોન આ રીતે આવેલા હોય છે. બરાબર? તમે બધા જાણો છો એ રીતે ઇલેક્ટ્રોન. તો એકચ્યુઅલમાં શું થશે? ઇલેક્ટ્રોન જે રહ્યો આ પોઝિટિવ ચાર્જ તરફ શું થશે? આકર્ષાઈ જશે. અહીંયા પણ પોઝિટિવ ચાર્જીસ હશે. બરાબર? એના તરફ શું થશે? આકર્ષાઈ જાય છે. એટલે કે આ જે રહ્યું એ આ રીતે આકર્ષાઈ જાય. બરાબર? આ ઇલેક્ટ્રોન બધા આ બાજુ આવી જાય. તો એની આકૃતિ હવે કેવી થઈ જાય? કંઈક અંશે આવી થઈ જાય. ચલો, ખ્યાલ આવી ગયો? ઇલેક્ટ્રોન બધા ક્યાં આવી જાય? મોટા ભાગના આ બાજુ આવી જાય. બરાબર? આ આખું જે રહ્યું એને શું કહેવાય? ઇલેક્ટ્રોન વાદળ કહેવાય. તો આયોનિક કમ્પાઉન્ડમાં શું થાય છે? ઇલેક્ટ્રોન વાદળ પોઝિટિવ ચાર્જ તરફ શું થાય છે? ખેંચાઈ જાય છે. બરાબર? આ બાદશાહ છે. બરાબર? અને આ બધું કોણ છે? આ બધી હસીનાઓ છે. બાદશાહ હસીનાઓ શું થઈ જાય? આકર્ષાઈ જાય છે. તો અહીંયા જે આકર્ષણ થયું, બરાબર, ઇલેક્ટ્રોનનું, તો આ ઇલેક્ટ્રોન વાદળમાં શું થઈ કહેવાય? વિકૃતિ ઉત્પન્ન થઈ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો શું થયું છે? ધન આયન શું કરે છે? ઇલેક્ટ્રોન વાદળને શું કરે છે? આકર્ષે છે. ઇલેક્ટ્રોન વાદળને આકર્ષે છે.
બરાબર. ઇલેક્ટ્રોન વાદળને આકર્ષે, સરસ મજાનું ગોળ દેખાતું હતું, હવે કેવું થઈ ગયું, આવું થઈ ગયું. એના કારણે શું થાય છે, ઇલેક્ટ્રોન વાદળમાં વિકૃતિ ઉત્પન્ન થાય છે. લખજો, ઇલેક્ટ્રોન વાદળમાં શું થાય છે, વિકૃતિ ઉત્પન્ન થાય છે. બરાબર. એટલે કે આવો ખરાબ આકાર થઈ ગયો, એને શું કીધું, વિકૃતિ કીધી. અને એ જે થયું એને શું કહેવાય, ધ્રુવીભવન કહેવાય. ધ્રુવીભવન કહેવાય, અથવા તો શું કહેવાય, ધ્રુવીકરણ કહેવાય. ઇમ્પોર્ટન્ટ ટર્મ છે આખા ચેપ્ટર માટે. ધ્રુવીકરણ એટલે શું ખબર પડવી જોઈએ. ધ્રુવીકરણનો મતલબ શું થાય, એક વસ્તુઓ ક્યાં આવી જવી, એક જગ્યાએ ખેંચાઈ જવી. બરાબર, એને શું કહેવાય, ધ્રુવીકરણ કહેવાય. બરાબર. તો એકાએક આ જે ઇલેક્ટ્રોન હતા એ બધા આ બાજુ આવી ગયા, અહીંયા કેવા થઈ ગયા, ઓછા થઈ ગયા, અને વધુ અહીંયા થઈ ગયા. આને શું કહેવાય, ધ્રુવીકરણ થયું કહેવાય. ખ્યાલ આવી ગયો. તો આ કોન્સેપ્ટ સમજવો જરૂરી છે. અને આ જે ધ્રુવીકરણ છે એ કોની લાક્ષણિકતા છે, આ જે ધ્રુવીકરણ રહી એ લાક્ષણિકતા છે સહસંયોજક પદાર્થની. બરાબર. તો ધ્રુવીકરણ કોની લાક્ષણિકતા છે, તો ધ્રુવીકરણ જે રહ્યું એ જો વધારે હોય, ખાસ લખજો, ધ્રુવીકરણ જો વધારે હોય એટલે કે ધ્રુવીકરણની ક્ષમતા જો વધારે હોય, જે આયોનિક કમ્પાઉન્ડ વધારે ઇલેક્ટ્રોન વાદળને ખેંચતો હોય, બરાબર, એટલે કે ધ્રુવીકરણ વધારે હોય, એની સહસંયોજક લાક્ષણિકતા કેવી હોય, વધારે હોય. ચલો, તો હવે ફજાનનો નિયમ જુઓ. આયોનિક પદાર્થમાં રહેલી આંશિક સહસંયોજક લાક્ષણિકતા આપણે જાણી શકીએ છીએ ફજાન નિયમથી. કેવી રીતે જાણીશું, તો જે આયોનિક પદાર્થમાં શું હશે, ધ્રુવીકરણ વધુ થતું હશે એ પદાર્થમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે. ખબર પડી ગઈ. તો આ ટોપિકમાં આપણે જે પણ એક્ઝામ્પલ જોઈશું એ બધા કયા પદાર્થના હશે, આયોનિક પદાર્થના હશે. અને એની અંદર કેટલું ધ્રુવીભવન થાય છે એ આપણે જોઈશું. એટલે કે એની અંદર કેટલી સહસંયોજક લાક્ષણિકતા રહેલી છે એ આપણે જોઈશું. બરાબર. આની અંદર આપણે પર્સન્ટેજના ડિટરમાઇન કરી શકીએ કે કેટલા પર્સન્ટેજ લાક્ષણિકતા છે. બરાબર. આપણે ખાલી શું કરી શકીએ, કમ્પેર કરી શકીએ. બે આયોનિક પદાર્થ આપ્યા હોય તો કયા પદાર્થમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ છે એ આપણે નક્કી કરી શકીએ. ઓકે. તો આ એકદમ ડિટેલમાં તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે જોઈએ એના રૂલ્સ શું છે. બરાબર. નોટ ડાઉન કરી દો ફટાફટ. ધ્રુવીભવન શું એ ખબર પડવી જોઈએ. અહીંયા બધું એક જગ્યાએ બધા જ ઋણ આયન એટલે કે ઇલેક્ટ્રોન ખેંચાઈ ગયા, એને શું કહેવાય, ધ્રુવીભવન થયું કહેવાય. જેટલું ધ્રુવીભવન વધુ આયોનિક કમ્પાઉન્ડમાં એટલી સહસંયોજક લાક્ષણિકતા પણ વધુ. તો આપણે નિયમ જોઈએ એટલે કે એના ટોપિક જોઈએ. તો પહેલું આપણે જોઈશું એની અંદર શું થતું હોય છે. પહેલું જ તો ધન આયન. બરાબર. પહેલો ટોપિક છે ધન આયન. તો ધન આયનનો ચાર્જ જેટલો વધારે હશે, જુઓ, ધન આયનનો ચાર્જ, બરાબર, જેટલો વધુ હશે એટલું જ શું થશે, ધ્રુવીભવન અથવા ધ્રુવીકરણ વધુ થાય. અને જેટલું ધ્રુવીકરણ વધુ થાય એટલું જ અંદર સહસંયોજક લાક્ષણિકતા પણ કેવી હોય, વધુ હોય. ચલો, આટલી વસ્તુ ખ્યાલ આવવો જોઈએ. કેવી રીતે, ચલો ફિગર ડ્રો કરીને સમજાઈએ. તો ધન આયનનો ચાર્જ જેટલો વધુ હોય એટલું થાય. તો અહીંયા માની લો કે ચાર્જ આ રીતેનો છે, બરાબર, અને આ ઇલેક્ટ્રોનને એને આકર્ષવાના છે, બરાબર. અને બીજું ઉદાહરણ આ રીતેનું છે, જેની અંદર ચાર્જ ઓછો છે, અહીંયા ઇલેક્ટ્રોનને એને આકર્ષવાના છે, બરાબર. તો કોની અંદર ધ્રુવીભવન વધુ થશે? ઓબ્વિયસલી જેનો ચાર્જ વધુ છે એ જલ્દી આકર્ષશે, આ ઓછું આકર્ષશે, બરાબર. મતલબ કે આની અંદર એક્સટેન્ટ વધુ જોવા મળશે, આની અંદર ઓછું જોવા મળશે, બરાબર. આની અંદર ધ્રુવીભવન ઓછું, આની અંદર વધુ. એટલે કે આની સહસંયોજક લાક્ષણિકતા કેવી હશે, વધુ હશે, જ્યારે આની કેવી હશે, ઓછી હશે. ખ્યાલ આવી ગયો? ફિગર ડ્રો કરવી હોય તો ડ્રો કરી દો, અને ખ્યાલ આવી જતો હોય તો કરવાની જરૂર નથી.
બરાબર, ડ્રો કરીને નીચે લખી દેજો ટર્મ્સ. તો બીજું જોઈએ આપણે ધન આયનના ચાર્જ સિવાયનું, જે છે ધન આયનનું કદ. ઓકે, એ છે ધન આયનનું કદ. તો જુઓ, ધન આયનનું કદ જેટલું ઓછું હશે, બરાબર, એટલું જ ધ્રુવીભવન કેવું થશે? વધુ થશે. અને એટલું જ એની અંદર સહસંયોજક, ચલો આ રીતે લખીએ તો વધુ ખ્યાલ આવશે. ધન આયનનું કદ ઓછું, બરાબર, તો શું થાય? ધન આયનનું કદ આ રીતે ઓછું હોય તો એની અંદર ઘનતા વધી જાય. બરાબર, કદ ઓછું હોય તો એની અંદર પ્લસ કેવા આવે? વધુ આવે, એટલે કે ઘનતા વધી જાય એટલા એરિયામાં, એટલે સ્ટ્રોંગ ફોર્સથી આકર્ષણ કરશે. ખ્યાલ આવ્યો? અને સ્ટ્રોંગ ફોર્સથી આકર્ષણ કરશે તો ધ્રુવીભવન કેવું હશે? વધુ હશે. એક બીજી વસ્તુ અહીંયા એડ કરી દઈએ છીએ, ઘનતા વધી જાય. બરાબર, કદ ઓછું હોય તો ધન આયનની ઘનતા વધી જાય. ઘનતા વધી જાય તો એ વધુ આકર્ષણ કરશે, એટલે કે ધ્રુવીભવન વધુ થશે. અને ધ્રુવીભવન વધુ થાય તો એવા કમ્પાઉન્ડમાં સહસંયોજક લાક્ષણિકતા કેવી હશે? વધુ હશે. ખ્યાલ આવી ગયો? ઘનતા કેવી? વધુ. ચલો, તો આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો ધન આયન વિશેની. હવે આપણે એનું ઉદાહરણ જોઈ લઈશું. ફટાફટ નોટ ડાઉન કરી દો. મતલબ સહસંયોજક લાક્ષણિકતા ક્યારે વધારે હોય? તો ચાર્જ વધુ હોય તો ધન આયનનો. બીજી વસ્તુ, એનું કદ નાનું હોય તો. સીધી જ વસ્તુ ખ્યાલ આવી જવો જોઈએ. કદ ઓછું, ચાર્જ વધુ. બરાબર, કોના માટે? ધન આયન માટે. ઉદાહરણ જોઈએ તો આવર્ત કોષ્ટક જુઓ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બરાબર, બેરિલિયમ, અહીંયા ક્યાંક બોરોન હોય છે. બરાબર, તો લિથિયમ પછી કોણ આવે છે નીચે? યાદ કરો, લીના ને કી રપસે ફરિયાદ. તો લીના, સોડિયમ, રપસે, રૂબિડિયમ. લીના ને કી રપસે ફરિયાદ. સોડિયમ પછી કોણ આવશે? પોટેશિયમ, કી રબસે, સે ફોર સીઝિયમ. ચલો, એની પણ આપણે જરૂર નથી. બેરેલિયમ પછી કોણ આવશે? બેટા માગે, કાર, સ્કૂટર. ઓકે, તો બેટા માગે, કાર, સ્કૂટર, સ્ટ્રોન્સિયમ. ઓકે, બીજું બોરોનની નીચે કોણ આવશે? એલ્યુમિનિયમ. ઓકે, વચ્ચે બધું શું હશે? ખાલી હશે. તો આવર્ત કોષ્ટક આ રીતેનું આવડવું જોઈએ. ના આવડતું હોય તો ચેપ્ટર 3ના વિડીયો ખાસ જોઈ લો. બરાબર, ટ્રીક આપી છે, ખૂબ જ સરસ રીતે સમજાયેલું છે. તો કેટલાક એક્ઝામ્પલ આપી દઈએ અને પૂછ્યું હોય કે શાની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધુ છે. કેટલાક ધન આયનના ઉદાહરણ આપ્યા છે. તો આ રીતે એક ઉદાહરણ આપ્યું છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ. કેવો હોય? પ્લસ આયન હોય, કારણ કે કેવા છે? પહેલા સમૂહમાં છે, તો બધા કેવા હોય? +1 ધન ચાર્જના હોય. તો શામાં સહસંયોજક લાક્ષણિકતા વધુ છે? તો જેનું કદ, ચાર્જ તો બધાના કેવા છે? સરખા છે. તો એનો મતલબ શું થયો? જેનું કદ નાનું હશે એની ડેન્સિટી કેવી હશે? વધુ હશે, એટલે કે ઘનતા વધુ હશે, તો જલ્દી આકર્ષશે, ધ્રુવીભવન વધુ થશે, સહસંયોજક લાક્ષણિકતા વધુ હશે. તો આ જે રહ્યા પદાર્થ, આયન, એમાંથી કયો આયન સૌથી નાનો છે? તો ઉપરથી નીચે આવો એમ કક્ષા ક્રમાંક વધે. ઓકે, આવર્ત કોષ્ટક સમજ્યા હોય તો ખ્યાલ હશે. પહેલો, બીજો, ત્રીજો, જેમ નંબર આવે એમ કક્ષા વધતી જાય, નવી કક્ષાઓ ઉમેરાતી જાય. મતલબ કદ કેવું થતું જાય? મોટું થતું જાય. તો ઉપરથી નીચે આવશો એમ કદ મોટું થતું જાય છે. બરાબર, તો અહીંયા લખીએ આપણે કદ. તો કદ કોનું મોટું થતું જાય છે? આ રીતે. બરાબર, તો જેનું કદ નાનું હશે એની સહસંયોજક લાક્ષણિકતા કેવી હશે? વધુ હશે. તો જેનું કદ નાનું હશે એની સહસંયોજક લાક્ષણિકતા કેવી હશે? વધુ હશે. તો આનું કદ નાનું છે માટે સહસંયોજક લાક્ષણિકતા એની વધુ છે. આ કદ માટે સમજી લો અને આ થઈ ગયું સહસંયોજક લાક્ષણિકતા માટે. ધ્રુવીભવન માટે પૂછે તો પણ આ જ આવે. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ આ જ રીતે. બરાબર, બેરિલિયમ +2 હોય, મેગ્નેશિયમ +2 હોય, કેલ્શિયમ +2 હોય, SR+2 હોય. પૂછી લે તો શું કરશો? ફરીથી ઉપરથી નીચે આવો, કક્ષા ક્રમાંક વધે એટલે કે કદ મોટું થતું જાય. તો કદ માટેનું આ આવે. અહીંયા લખીએ આપણે કદ ધન આયનનું. ધન આયનનું કદ જેટલું નાનું
એટલી સહસંયોજક લાક્ષણિકતા વધુ હોય તો સહસંયોજક લાક્ષણિકતા માટે આવશે આ રીતેનો આન્સર. ઓકે, સહસંયોજક લાક્ષણિકતા થશે વધારે. ખ્યાલ આવી ગયો? ચલો, તો આ તો થઈ ગઈ વાત આપણે કદની કરી દીધી. તો હવે ચાર્જની પણ વાત કરી દઈએ ભાઈ, બરાબર? કારણ કે 2 ટોપિક આપ્યા હતા આપણે, એક તો કદ અને ચાર્જ. તો ચાર્જનું ઉદાહરણ લઈ લઈએ. જુઓ, ચલો, સોડિયમ છે. પહેલો ક્વેશ્ચન આ છે, બીજો ક્વેશ્ચન આ છે. થર્ડ ક્વેશ્ચન જુઓ, સોડિયમ પ્લસ છે કે Mg+2 છે અને Al+3 છે. જાતે વિચારો કયા આયનની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધુ હશે? તો જે આયનનો ચાર્જ વધુ હોય એ જલ્દીથી આકર્ષે. જે આયનનો ચાર્જ વધુ હોય એ વધુ આકર્ષે. ચાર્જ આનો વધુ છે માટે વધુ આકર્ષે. તો સહસંયોજક લાક્ષણિકતા માટે પણ સેમ નંબર આવશે, બરાબર? સેમ ઓર્ડર આવશે. ચાર્જ વધુ, સહસંયોજક લાક્ષણિકતા પણ વધુ. તો આ રીતે તમે ફજાન નિયમને સમજી શકો છો, બરાબર? હજુ પણ આપણે આગળ જોઈએ છીએ. ફટાફટ નોટ ડાઉન કરો. નેક્સ્ટ જોઈએ. ચલો, પહેલું આપણે જોયું ધન આયન, બરાબર? અને ધન આયનનું કદ જોયું અને ધન આયનનો ચાર્જ જોયો. ધન આયનનો જ એક ટોપિક કહી શકાય, બરાબર? જે છે સ્યુડો. ઓકે, શું છે? સ્યુડો નોબલ ગેસ કન્ફિગરેશન. ધન આયનનો જ એક પાર્ટ છે, એટલે આપણે કૌંસમાં લખીએ છીએ સ્યુડો નોબલ ગેસ કન્ફિગરેશન. એટલે કે સ્યુડો મતલબ કેવું? નકલી, બરાબર? જૂઠું. સ્યુડો એટલે નકલી. નોબલ ગેસ એટલે કોણ? નિષ્ક્રિય વાયુ. અને કન્ફિગરેશન એટલે કોણ? ઇલેક્ટ્રોન રચના. એક આ ટોપિક છે, બરાબર? આમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે. તો સૌથી પહેલાં જુઓ, નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના શું હોય? તો નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના શું હોય? તમે બધા જાણો છો કેવી હોય? NH2 NP6. એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવેલા હોય, સંપૂર્ણ સ્થાયી હોય કમ્પાઉન્ડ, બરાબર? તો આ થઈ ગઈ નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના. આપણે શું કીધું? સ્યુડો નોબલ ગેસ કન્ફિગરેશન. મતલબ કેવી? આના જેવી પણ કેવી? નકલી. તો એને શું કહેવાય? તો સ્યુડો નોબલ ગેસ કન્ફિગરેશન. PNGC થી લખીએ આપણે, સ્યુડો નોબલ ગેસ કન્ફિગરેશન. ઓકે, આને આ રીતે લખાય PSUDO. ઓકે, એટલા માટે P આવશે. તો સ્યુડો નોબલ ગેસ કન્ફિગરેશન એ કેવી હોય? તો એ હોય આ રીતેની NH2 NP6 ND10. ઓકે, NH2 NP6 ND10. આ ટાઈપની જે ઇલેક્ટ્રોન રચના હોય એને શું કહેવાય? સ્યુડો નોબલ ગેસ કન્ફિગરેશન. બુકની અંદર આ રીતે પણ આપેલું હશે, બરાબર? NH0 N-D10. આ પણ સાચું છે, આ પણ સાચું છે. ઓકે, ચલો, તો એને આપણે સમજીએ કઈ રીતે. તો આવી ઇલેક્ટ્રોન રચના ક્યાં જોવા મળતી હોય છે? એક ઉદાહરણથી સમજીએ. Cuની ઇલેક્ટ્રોન રચના શું છે? તો યાદ કરો, આર્ગોન, બરાબર? અપવાદ છે એટલે 4s1 3d10 છે. શું છે ઇલેક્ટ્રોન રચના? આર્ગોન 4s1 3d10 છે. તો જ્યારે કોપરનો આયન બનશે, ધન આયનની વાત કરીએ છીએ Cu+1, તો શું થશે? આ ઇલેક્ટ્રોન ગાયબ થઈ જશે, એટલે કે ગુમાવી દેશે. એને શું બનાવશે? 3d10. તો હવે આ ઇલેક્ટ્રોન રચના આના જેવી થઈ ગઈ, NH2 NP6 3d10, એટલે કે ND10 જેવી, બરાબર? તો આ થઈ ગયું Cu+2. કેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? PNGC જેવી ઇલેક્ટ્રોન રચના. અને જેની ઇલેક્ટ્રોન રચના આવી હોય PNGC જેવી, એનું ધ્રુવીકરણ વધુ થાય, એટલે કે એમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ હોય છે. ઇમ્પોર્ટન્ટ ટર્મ યાદ રાખજો ખાસ, બરાબર? ફરીથી જોવું હોય જોઈ લઈએ. સ્યુડો નોબલ ગેસ કન્ફિગરેશન કોને કહીશું? આવી ઇલેક્ટ્રોન રચના, બરાબર? જે આપણને કેવી લાગે છે?
નિષ્ક્રિય વાયુ જેવી લાગે છે, કારણ કે બધી કક્ષાઓ કેવી છે? ભરાઈ ગયેલી છે. તો જ્યારે એક આયન ગુમાવી દે છે, એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, Cu પ્લસ બને છે, તો એની ઇલેક્ટ્રોન રચના આવી થઈ જાય છે PNGC, સહસંયોજક લાક્ષણિકતા વધુ. આવા આયનની વધુ હશે, બીજું કંઈ જ નહીં વિચારવાનું. જ્યારે આવો આયન આવે તો એની લાક્ષણિકતા કેવી થાય? વધુ થાય. ક્વેશ્ચન આવશે એટલે વધુ ખ્યાલ આવશે. ચલો, તો આવા બીજા કેટલાક આયન છે Cu પ્લસ જેવા, યાદ રાખી દો, Ag પ્લસ અને Au પ્લસ. બરાબર, Cu પ્લસ, Ag પ્લસ, Au પ્લસ. બરાબર. બીજું આ બાજુ લખી દઉં, બીજા એક્ઝામ્પલ જે છે Zn પ્લસ 2, બરાબર, Cd પ્લસ 2 અને Hg પ્લસ 2. તો આ એક પ્લસવાળો છે એક્ઝામ્પલ, Cu પ્લસ, Ag પ્લસ, Au પ્લસ, બધા જ PNGC દર્શાવે છે. બધાની સહસંયોજક લાક્ષણિકતા કેવી છે? વધુ છે. સેમ વસ્તુ અહીંયા છે. આના માટે ટ્રીક યાદ રાખી લો, ઝિંક કેનેડા હોગા. ઝિંક ક્યાં ગયો ભાઈ? કેનેડા હશે. ઝિંક કેનેડા હોગા. તો આ જે કમ્પાઉન્ડ છે PNGC છે, એટલે કે એની સહસંયોજક લાક્ષણિકતા કેવી છે? વધુ છે. ઓકે, ચલો, તો આ ટોપિક લખી દો ફટાફટ. હવે આપણે જોઈશું ઋણ આયન વિશે. બરાબર, ફટાફટ નોટ ડાઉન કરી દો. આના લગતા જેટલા પણ ક્વેશ્ચન પૂછાય છે JEE નીટમાં, બરાબર, એ આપણે પાર્ટ 2માં લઈશું. બરાબર, જેથી તમને વધારે ખ્યાલ આવશે. જે પણ લોકો વિડીયોઝ જોવે છે, નોટ પેન લઈને એનું નોટ કરવાનું રાખવાનું, તો જ ખ્યાલ આવશે. તો ઋણ આયનની વાત કરીએ તો ઋણ આયનની અંદર શું યાદ રાખવાનું? તો ઋણ આયનનું કદ જેટલું વધારે, બરાબર, કદ વધુ, તો એની ધ્રુવીભવન કેવું થાય? વધુ થાય. અને ધ્રુવીભવન વધુ થાય તો એનું સહસંયોજક લાક્ષણિકતા કેવી હોય? વધારે હોય. ફોર એક્ઝામ્પલ, અહીંયા ધન આયન છે, અહીંયા ઋણ આયન આટલો છે, અહીંયા ધન આયન છે, ઋણ આયન મોટો છે. તો આનું ડિફોર્મિટીઝ આટલી જ થશે, એટલે કે વિકૃતિ આટલી જ થાય, જ્યારે આની વિકૃતિ આટલી થાય. એટલે કે અહીંયા ધ્રુવીભવન વધુ થશે, એટલે કે સહસંયોજક લાક્ષણિકતા વધુ હશે, અહીંયા ઓછી હશે. ખ્યાલ આવી ગયો? ફોર એક્ઝામ્પલ જોવું હોય તો ફ્લોરિન છે 17મા સમૂહ, ક્લોરિન છે, બ્રોમિન છે અને આયોડિન છે. આમાંથી કોની સહસંયોજક લાક્ષણિકતા વધુ હોય? તો જુઓ, ફ્લોરિન F માઇનસ, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. કોનું કદ મોટું છે? ઉપરથી નીચે આવો, કક્ષા નંબર વધે, કદ મોટું થતું જાય. તો આયોડિનનું કદ કેવું છે? મોટું છે. તો આ થઈ ગઈ કદની વાત. ભાઈ, કદ મોટું તો ધ્રુવીભવન વધુ, અને ધ્રુવીભવન વધુ તો સહસંયોજક લાક્ષણિકતા વધુ. તો અહીંયા શું આવશે? સહસંયોજક લાક્ષણિકતા પણ કેવી આવશે? વધુ જ આવશે, અને સેમ ઓર્ડર આવશે. ક્લિયર? તો આ થઈ ગયું ફજાન નિયમ વિશે એકદમ ડિટેલ્સમાં. જો તમે આટલી વસ્તુઓ કોન્સેપ્ટ ક્લિયર રાખો તો જ તમે ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો. નેક્સ્ટ પાર્ટમાં આપણે આના ક્વેશ્ચન લઈને આવીશું. ત્યાં સુધી બાય બાય.